તો ફાઇનલી ઓગસ્ટ મહિનો તો શરૂ થઈ ગયો છે અને આ ઓગસ્ટ મહિનામાં ફિલ્મો અને વેબ સિરીઝો બધું ભરીને આવે છે. ગુજરાતીમાંથી પણ એટલી આવે છે ફિલ્મો, હિન્દીમાંથી પણ એટલી વેબ સિરીઝ ને ફિલ્મો આવે છે. તો પહેલો વીક છે ઓગસ્ટ મહિનાનો અને 3 ફિલ્મો હિન્દીમાંથી આવી છે. વેબ સિરીઝો પણ આજે એટલી આવે છે અને ગુજરાતીમાંથી 2 ફિલ્મો આવવાની છે. હિન્દીમાંથી જે એક અજય દેવગનની છે ને ઓરો મેં કહા દમ થા, પછી એક જાહ્નવી કપૂરની છે ઉલઝ, પછી એક બીજી પણ એક ફિલ્મ છે. ગુજરાતીમાંથી પણ 2 છે, વાર તહેવાર અને કારખાનું. તો અત્યારે આપણે પ્રિડિક્શન કરવાનું છે વાર તહેવાર અને કારખાનું આ બંને ફિલ્મોનું. જો કે પ્રમોશનની આમ ઓવરઓલ વાત કરું ને તો એક પણ ફિલ્મનું પ્રમોશન નહીં, હિન્દીવાળી હોય કે ગુજરાતી હોય, પ્રમોશન એટલું બધું ખાસ છે નહીં, હાઈપ જ નથી. 5માંથી એક પણ ફિલ્મ અજય દેવગનની ઓરો મેં કહા દમ થા પણ એનું પણ એડવાન્સ બુકિંગ એટલું ખરાબ છે કે કંઈ આશા જ નથી. એવું લાગતું નથી કે ભાઈ અજય દેવગનની ફિલ્મ આવે છે. પણ આપણે ગુજરાતીની વાત કરવાની છે અહીંયા, કારખાનું અને વાર તહેવારની. જો કારખાનુંનું આપણે બુકમાય શોમાં અત્યારે ઇન્ટરેસ્ટ જોઈએ ને તો 1100 જેવો છે અને વાર તહેવારનો 2100 જેવો છે. એટલે ઇન્ટરેસ્ટ રેટ છે ને એ સારો કહી શકાય એવો છે. બીજું વાત તમને કરું કે 5 ફિલ્મો આવે છે બરોબર આજે, અને ઓલરેડી આગળની ફિલ્મો બધી ચાલી જ રહી છે. હજી કિલ છે અને કલ્કી છે અને પછી જંકુડી પણ ક્યાંક હજી ચાલી રહી છે. તો હિન્દીમાંથી પણ ઘણી ફિલ્મો ચાલી રહી છે. તો અત્યારે આ બંને ફિલ્મોને શો છે ને એ ખૂબ ઓછા મળેલા છે. કારખાનાની વાત કરું તો એક સિનેમાઘરમાં એક શો મળેલો છે, સુરતની વાત કરું છું. અને વાર તહેવાર છે એને એક સિનેમાઘરમાં 2 શો છે, કોઈકમાં 1 શો છે. 3 શો તો એક પણ ફિલ્મના ક્યાંય નથી. એટલે શો ખૂબ ઓછા મળેલા છે. શોની દ્રષ્ટિએ આપણે વાત કરીએ કલેક્શનની, હાઈપ, માર્કેટિંગ અને શો આ બધું ધ્યાનમાં રાખી અને પાછો ઉપરથી ટ્રેલર એ પણ બધું આમ ભેગું કરીને આપણે આમ પ્રિડિક્શન કરીએ ને પહેલા દિવસનું, તો વાર તહેવારનું મને પહેલા દિવસનું મેક્સિમમ 5 લાખ લાગે છે. મેક્સિમમ રહેશે તો આની અંદર જ 4 થી 5, 3 થી 5 અરાઉન્ડ કલેક્શન પહેલા દિવસનું થશે, 3 થી 5 લાખનું. અને કારખાનાનું છે ને એની કરતાં પણ ઓછું થશે. જોકે ટ્રેલરમાં જોઈએ તો વાર તહેવારના ટ્રેલર કરતાં કારખાનાનું ટ્રેલર થોડું સારું હતું, પણ શો વાર તહેવારને થોડા વધારે મળેલા છે, કારખાનાને થોડા ઓછા મળેલા છે. એટલે કારખાનું છે ને એનું આપણે પ્રિડિક્શન કરીએ પહેલા દિવસનું તો 2 થી 4 લાખ મને લાગે છે. એનું તો 4.5 પણ નહીં થાય. એટલે ઇન શોર્ટ વાત એમ છે કે 2 ગુજરાતી ફિલ્મો છે એનું પહેલા દિવસનું એક પણ ફિલ્મ એવી નથી જેનું પહેલા દિવસનું 5 લાખ પ્લસ કલેક્શન જાય. કારણ કે સૌથી મેઇન વસ્તુ આપણે શો ધ્યાનમાં રાખવાના છે અને શો તો એક મળેલા છે. એટલે એ અંદાજથી એવું લાગે છે કે ભાઈ આમાં લગભગ કંઈ સેટિંગ આવે એવું લાગતું નથી. અને અત્યારે સમય એવો છે કે કોન્ટેન્ટ હાલશે. 5 ફિલ્મો મેં તમને આગળ વાત કરી એમ આવી છે, હિન્દીમાંથી 3 ને આમાંથી 2. પ્રમોશન એકનું નથી, હાઈપ એક પણ નથી. કોન્ટેન્ટ સારો હશે તો માઉથ પબ્લિસિટી થશે અને માઉથ પબ્લિસિટી થાય એટલે તમને ખબર જ છે 5-5 કરોડમાં બનેલી ફિલ્મો 500 કરોડ સુધી પહોંચી છે. એટલે મેકર્સ તરફથી પ્રમોશન નથી, પણ જો કોન્ટેન્ટ સારો નીકળો, જેમ કે કિલ હતી, કિલ આવી હતી, હાઈપ ઠીકઠાક હતી, પણ પબ્લિકને ફિલ્મ ગમી, પરફોર્મન્સ ગમ્યું, એટલે ફિલ્મને ક્યાંથી ક્યાં નાખી દીધી. એટલે આમાંથી જેનો પણ કોન્ટેન્ટ સારો હશે, માઉથ પબ્લિસિટી થશે અને ફિલ્મ ચાલશે. તમારા મત મુજબ કેટલું કલેક્શન આ બંને ફિલ્મોનું હશે એ પણ મને જણાવો. કઈ ફિલ્મ તમે પહેલા જોવા જવાના છો એ પણ મને જણાવજો. ધન્યવાદ.